મોરબીના વાંકાનેરના માઠેલ રોડ પરની પેપર મિલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। એડિકોન પેપર પ્રોડક્ટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। પેપરનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 6 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો મોરબીના વાંકાનેરમાંથી સામે આવ્યા છે। માટેલ રોડ પરની એક પેપર મિલ કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જો કે આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે, પરંતુ આગ બુઝાવ્યા બાદ કુલિંગ પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ સાચું કારણ સામે આવી શકે છે। જોઈ શકાય છે કે અહીંયા રાખેલો જથ્થો પણ સંપૂર્ણપણે આગમાં બળીને રાખ થઈ ગયો છે। ફાયરના જવાનોને કોલ મળતા તાત્કાલિક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। 6 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે હાજર છે। ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા।